હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. એન્ડ આપણે જો રેડી થઈ ગયા છે. બસ હવે આજે જઈ રહ્યા છે. અને આજે આ સેટરડે છે એટલે આપણે મસ્ત બ્લેક ડેમાં જોઈએ. અમે સેટરડે એન્ડ ટ્યુઝડે આપણે બ્લેક ડે જોઈએ છે. તમે જોવો છો ને, ફૂલ એન્ડ બ્લેક જ હોઈએ છે. તૈયાર થઈને નીકળી રહ્યા છે કેમ કે આજે ચા બા થોડું પહેલી પી લીધી ને હવે ભૂલી ગયા હતા બ્લોગ રેડી ચાલુ કરવાનું, સ્ટાર્ટિંગ કરવાનું. પણ આજે સ્ટાર્ટિંગ કરી દીધું છે. જો આખી સોસાયટીનો લુક બેન્ડી કેવું જોરદાર છે ને. અને આપણે આવી રહ્યા, મોજે દરિયો કરી રહ્યા છે. બસ નીકળી રહ્યા છે ફટાફટ. બાઇક બી રેડી, મોજે દરિયો. અને આજના સવારમાં આપણે મોજે દરિયો કરીએ કે સવારે વહેલું ઉઠવાથી આપણને ટાઈમ બહુ મળે છે. પણ આપણે ઉઠી નહીં શકતા યાર. આપણે એડિટિંગ કરવામાં થોડો ટાઈમ લાગી જાય છે. રાત્રે થોડા લેટ થઈ જાય છે. પછી યાર સુવામાં બી લેટ. એટલે પણ હવે ટ્રાય કરશો કે સવારે વહેલા ઉઠશો. વહેલો ટાઈમ બેસ્ટ ટાઈમિંગમાં ઉઠશો 6 વાગે એટલે કોઈ જ વાંધો નહીં. આપણે કામ બામ બધું પીપળી દઈએ. કંઈ રનિંગમાં જશો તો તમને રનિંગનો બી બ્લોગ બનશે. એટલે મોજ જ દરિયો થશે. ઓકે, ચલો બાય બાય. જય હલો ગાય. આપણે આવી ગયા મારા ભાઈ તો મોજે દરિયો. શું કરી રહ્યો છે? ચા બનાવતો હશે ને મારા ભાઈ? જય માતાજી. ટેણીઓ એ ભાઈ બી મોજમાં લાગે. જો ધબ ઉપડી રહે ને એ ગુલાલ. ચા બની રહી, મોજા દરિયો કરી રહ્યા. હા ભાઈ, આજે કામમાં આજ નાસ્તો બાસ્તો નહીં કર્યો ને તો અન્નાની એટલી લઈ આવવાની વારો મોજા દરિયો કરો. કેમ? એ તો બેસ્ટ નાસ્તો. એ તો બહુ હજમ થઈ જાય જલ્દી વહેલું મારા ભાઈ. ખવાય એટલી હવારમાં પટપટ હજમ તો થઈએ ને મારા ભાઈ. બાકી તો હું કહેવાનું તને બોલ, હું કેવું ખાવાની ને કાલે. આપણે આવી ગયા જો હનુમાન દાદાના મંદિરે મારા ભાઈઓ. અને આપણે બી આવી ગયા. ડેની બાજી આજે તૈયાર થઈને આવ્યા. આજે ક્યાંક જવાનું લાગે. हाँ ये बात भी सही, हम भी ऐसा ही सोच रहे थे कहीं जाने का, पर कल जा नहीं पाएंगे क्योंकि आखिर तारीख है. आखिर तारीख में क्या है, जवाय नहीं मारा. कले जाओ घरे रहीને મોજ કરશો. કાલે નાસ્તા પાણી કરવા જશું. નાસ્તો બસ્તો કરી કાલે ઘરનો ડેલી બ્લોગ બનાવતો. वो अभी हेलो गाइस, આપણે આવી ગયા મારા ભાઈ બેસમેન્ટમાં. મસ્ત મજામાં કાકા જો મસ્ત ના પંખામાં મોજે કરી રહ્યા. કોઈ સ્પેશિયલ પંખા લગાવેલા એસી નહીં તો બકાનો પંખો તો અહીંયા એમને પણ ધ્યાન ના રાખીએ કે ને એટલા જગ્યાઓ રોકવા માટે બધું કરવા માટે કરે જ મારા ભાઈઓ. જોયું મોજે દરિયો. આપણે આવી ગયા મારા ભાઈ બેસમેન્ટ 4માં. મારા કલેજાઓ અહીંયા તો 5 બેસમેન્ટ 5. વિચાર કરો. એમાં ડેની પાછી જો તૈયાર થઈ ગયો. तैयार तो होना ही पड़ेगा ना मेरी जान. हम जाने वाले हैं नेक्स्ट संडे कहीं एडवेंचर पे मेरे भाई लोग. सब तैयार है ना? सबके लिए कुछ सरप्राइज बढ़ा रहा है. सब बढ़िया, समझे क्या नहीं मेरी जान? चलो बाय बाय. हेलो गाइस, वेलकम टू माय ब्लॉग. आज हमारा अभिपाजी नहीं आया यार. मानो ओके आई गयो मारो अभिभाई. हमारा બે બંકાઓ ક્યાં ગયા ખબર? એ લોકો લીટ પાડે છે. લીટ ના ઉતરે. મારો સમીર પાજી ડેની પાજી એ લોકો અહીંયા ના ઉતરે સીડીથી. એ લોકોનું શરીર બળી ઉતરી જાય તો એટલે અમારે બે બંકાઓ અહીંયા બેઠા છે. હેકર બેઠા છે બે. તો દેખાય ને તો પછી મારા ભાઈઓ એવું જ ઘટા નહીં. जमी लीधु બધા? खाना क्या खाते हो? कुछ मीटिंग चल रही है दोनों की. मीटिंग કરી રહ્યા. મીટિંગ મારા ભાઈઓ મીટિંગ કરો તો જ ખ્યાલ આવે ને શું કરી રહ્યા છે. આપણે જો જોરદાર મારા ભાઈઓ ડેની પાછી ની બધા ચો રહી ગયા મારા ભાઈ. એ ખબર નહીં પડતી. પણ આ રહ્યા તો હશે પાછળ જ આવશે. ક્યાંય જશે થોડી. બસ તો આવી ગયું છે એ લોકો. ધીમે ધીમે આવતા હશે. હવે થોડા ફાસ્ટ ફોરવર્ડ માણસ. આજે અમારા બે ભાઈબંધો બી અમારા જોડે. સોરી, બે નહીં 3.
મારા ભાઈ જો અભી પાજી, સમીર પાજી ના ડેની પાજી. ડેની પાજી જો બબુ જોડે વાત કરે, મેને ખાના ખા લીયા, તું બી ખા લે. વાત કરી રહ્યા છે. ઉપર સરનો મેસેજ આવ્યો છે, સર જોડે વાત કરે છે. ભાઈ બહુ મોટા માણસ છે, અમે તો બધા નાના છીએ. એટલો તો અમે નાના જ છીએ હાઈટમાં બી. સમીર મારા જોડે બદલો જબરો લીધો હતો પિકનિકમાં. હજી મને સુધી યાદ છે એરિયા. ડેની પાજી, અભી પાજી તો આજે ના આવે યાર. બે ભૂંગળા કાઢ ભરાઈ દે ટ્રાન્સફોર બાર. પાછો તું મને કહેતો હોય આ છે ને મૂકો, આ મૂકો છે, મૂકો છે જો મૂકો બેઠો. ભાઈ અમે બધા ચા બા પી લીધી મારા કલેજાઓ. મેં ચા પીધી, આ ભાઈએ ચા પીધી, આ ભાઈએ તો નાસ્તો કરી. હજી હકીકત કહેવાનું નહીં. કા ડેની પાજી જો ચોકલેટ ખાઈ રહ્યો, ચૂસી રહ્યો. સોરી, ખાવાની ચોકલેટ હોય, આ તો ચૂસવાની ગોળી કહેવાય. અંદર બંદૂક કहाँ है अपने વાત જ એવી કરી તો મારે બોલાય જ જાય ને. અહીંયા કોણ બંદૂક લઈને આવવાનું? પણ અંદર બંદૂક લઈને કોણ સ્માર્ટ બજારમાં? હા, એને વાત બરાબર કે ત્યાં સિમ્બોલ માર્યું, પણ એ લોકોને અક્કલ નહીં ચાલતી હોય કે નહીં હોય અંદર, ખબર જ નહીં પડતી મારા. હા, મોજે દરિયો જો ખુલી ગયો આપણા માટે. જય માતાજી મારા મિલન પાજી. કૈસેમ બા? જોરદાર ને. મોજે દરિયો જ રહેવા દેવાનો. આપણે જો મોજે દરિયો. અમારો ડોન જો અહીંયા આવી ગયા. હા મુકા, તું તો જવાનો હતો ને, તમ ના જ્યો? અરે તું તો કહેતો હું સાંજે જ નહીં. હું તો એના હિસાબે લઈને આવ્યો હતો ને યાર. તું તો યાર હવે મને એક્ટિંગ કરાવડાવે. તું ના? हाँ हाँ हाँ, ये क्या बात हुई? हम थोड़ा लेट होते तो और चले जाते आप जल्दी घर पे. तो ज़्यादा थोड़ी ना कुछ होता मेरे पास. अपने तो मौजे दरिया કરી રાખ્યા. જે ખાવું હોય થાય. आओ, हमारे अभी पाजी इधर आ गए. हम तो लगा गए. अभी यहाँ पूरे तैयार होंगे हमारे पाजी साहेब. मौजे दरियो કાંઈ ઘટે નહીં. ક્યાં નીકળવું? और કાલે રજા તો છે, મોજ દર કર. જિંદગીમાં કાંઈ ઘટે નહીં. તારે પણ હા, મારા તરફથી કહેજે હેપી મેરેજ એનિવર્સરી. હેપી મેરેજ એનિવર્સરી તારા પપ્પાને કહેજે મારા મિલન ભાઈ. હેલો ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈ ઘરે. મોજો દરિયો. ફટાફટ હવે ફ્રેશ થઈ જઈએ. કાલે છે સન્ડે અને ફંડે. આજે યાર એવું થયું કે યાર મારા નામે બહુ બધા જણા ખરીચારી ખાધું યાર. મારું નામ ખરાબ કરીને મારી એ વસ્તુ કીધું તમને બધાને કહેવાય એવી નહીં, કેમ કે મારા બધા બ્લોગ જુઓ છે એટલે પછી ઓબ્જેક્શન ઉઠાવો કે આવું કેમ બોલ્યો અને આમ ને ફલાણું ઢીકડું. પણ હવે તો નસીબના ખેલ છે મારા ભાઈ. દૂર જાશો કાંઈ બી થશો. નસીબ લખ્યું હશે ત્યાં થવાનું છે. હું છોડી દે કંઈ બી કરે તો એ લખ્યું હશે તો થઈ ગયું એવું વિચારીને ચાલીએ. હવે બીજું તો શું કરશો? બાકી તો કાંઈ ઘટે એવું નહીં જિંદગી આપણે તો યાર. હવે એટલે જ હવે વસ્તુ કરીએ. હવે કંઈ નહીં, બેસીએ શાંતિથી, મોઢે દરિયું કરીએ. વિચાર શક્તિથી વિચારો જેવી રહેશે, એનાથી વિચાર કંઈ થવાનું નથી. આપણે શાંતિથી બેસતો. આજના બ્લોગની અંદર આપણે એટલું બધું શીખ્યા તો નથી, પણ આજે એટલી ખબર પડી કે વિશ્વાસ ના કરાય, કોઈ ના ભૂલશે. સમય આવશે ત્યારે બધા તોડશે. લખી રાખજો કોરા કાગળ ઉપર. ના કહેતો તો હું લખી નાખું તો કોરા કાગળ ઉપર. સમય આવતા બધા વિશ્વાસ તોડશે તમારો. બધાએ આપણને બી એવું જ કીધું કે આ આપણી સારામાં સારી કોન્વર્ઝેશન છે, તમે ભૂલી જાઓ, કરી જાઓ, આગળ વધો, બધું મોજે દરિયો કરો. આપણે બધું કર્યું, પણ સમય આવતા બધા બોલે જ બધા રીતે. એટલે આપણે એવી રીતે પ્રિપેર રહેવાનું. આજના બ્લોગમાં આપણે આ શીખીએ એટલે મોજે દરિયો કરીએ. ઓકે, બાય બાય, જય માતાજી એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. રામ રામ.